મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાથી જ્યાં સવારથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે હાલાકી હજુ પણ યથાવત છે। લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। લખતર તાલુકાના છારદ ગામે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું એબીપી અસ્મિતા। છારદ ગામમાં હળવા વરસાદની વચ્ચે હજુ પણ જળનો ભરાવો યથાવત જોવા મળ્યો। છારદ ગામમાં અવરજવર માટે લોકો દોરડાનો સહારો લેવા માટે મજબૂર બન્યા। લખતર તાલુકાની ઉમાઈ નદીના પાણીથી ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું છારદ ગામમાં પાછલા 2 દિવસથી પડેલા વરસાદને કારણે સમગ્ર ગામ જળમગ્ન થઈ ગયું છે। હાલમાં આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। છારદ ગામની જે મુખ્ય બજાર છે, મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તે પ્રમાણે ઘસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને આ ઘસમસતો જે પાણીનો પ્રવાહ છે તે ગામના અનેક ઘરોમાં ઘૂસી ગયો છે। હાલમાં જે આ ગામનું મુખ્ય બજાર છે ત્યાં જળમગ્ન થઈ ગઈ છે। મુખ્ય બજારમાં પાણીમાં ગરક થઈ જવાને કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલી પડી રહી છે। જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય તે લાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। હાલમાં આ જોઈ શકાય છે કે આજે સુરેન્દ્રનગર લખતરને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં આજે વરસાદી નાળું છે। વરસાદી નાળોમાં જે ગામનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને હું આ તરફ દેખાડીશ, ગ્રામજનોએ આવવા જવા માટે એક દોરડું બાંધેલું છે કારણ કે જે ધસમસતો પ્રવાહ છે તેને કારણે કોઈ ગ્રામજનો કોઈ ખેંચાઈ ન જાય, પાણીના પ્રવાહમાં તણાઈ ન જાય તે માટે અહીં હાલમાં સેફટી માટે દોરડું બાંધવામાં આવ્યું છે। આપણી સાથે ગ્રામજનો છે તેમની સાથે આપણે વાત કરીશું। આજે ગામમાં પાણીનું જે સમસ્યા છે, આ ક્યારે વરસાદ પડ્યો અને હાલમાં ગામમાં કેટલા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન છે અને શું શું તકલીફ પડી રહી છે? મારું નામ મકવાણા નરેન્દ્રકુમાર છે। હું છારદ ગામનો રહેવાસી છું। હાલ અમારે આ ઉમય નદીના પાણી ફરી વળ્યા છે અમારા ગામને। આ નદીનો પાણી આવવાનો મુખ્ય માર્ગ આ રહ્યો એક જ છે, એટલે દર વર્ષ દરમિયાન અમારે આ તકલીફનો ભોગ બનવું પડે છે અને લખતરથી અમારે કોઈ કોન્ટેક્ટ છે અને હાલ અમારી મીડિયાના માધ્યમથી એક જ સરકારશ્રીને રજૂઆત છે, મામલતદાર સાહેબશ્રીને એક જ રજૂઆત છે કે અમારી આ રજૂઆત મીડિયાના માધ્યમથી જોઈ શકે છે। હજી આપણી સાથે અન્ય ગ્રામજન છે તેમની સાથે વાત કરીશું। જે આ ગામમાં જળમગ્ન થયું છે, કેટલા લોકો પ્રભાવિત છે અને શું તકલીફ પડી રહી છે? મારું નામ મકવાણા લાલાભાઈ જસાભાઈ છે। છેલ્લા 2 દિવસથી આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। આગળથી નદીનું પાણી આવવાના કારણે ગામમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, લોકોને ખાવાનો સામાન પણ ક્યાંથી લાવો, રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ 2 દિવસથી પાણી જે આવી રહ્યું છે ગામમાં તો તેનું કંઈક સોલ્યુશન લાવે અને આ જે ગામર પ્રવાહ રસ્તો આવવાનો જે પાણીનો છે એનો નિકાલ મતલબ અલગ જગ્યાએથી કાઢે અને આ પાણી જેથી કરીને ગામમાં ના ઘૂસે નેક્સ્ટ ટાઈમ આગલા વર્ષની અંદર એવી સરકારશ્રીને અપીલ છે। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય અથવા સરકાર તરફથી કોઈ મદદ આવી રહી છે? હાલ ગામમાં કોઈ પણ પ્રકારની કોઈ મદદ આવ્યું નથી કે કોઈ મતલબ ઇન્ક્વાયરી પણ આવી નથી કે ગામમાં મતલબ અમારા માટે કોઈ એવી વ્યવસ્થા થઈ નથી હજી સુધી। ધારાસભ્ય ભાઈરો જ નહીં, અમે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। અહીંયા ધારાસભ્ય અમારો કોણ છે એ જ ખબર નહીં, ખાલી નામ જાણવી પીકે પરમાર છે કે પણ પીકે પરમાર કેવો છે એ અમે ઓળખતા નથી। બરાબર, સ્થાનિક ધારાસભ્ય અમારો નવસાદ છાક ને આની ભાઈડો માણા કહેવાય તો એ આમાં ખબર પૂછતો હતો। રાજકારણ તરફ નહીં જઈએ, પરંતુ હાલમાં જે સ્થિતિ છે તેને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી છે? સ્થાનિક રજૂઆત કરવાની જોઈને જતા રહે સાહેબ, બરાબર, કંઈ કરતા નથી। હા કરશું, હવે એમનો સમય જે દી આવે તે દી હવે કરે, હવે આવતો નથી। આ 10 વર્ષથી પાણી આવે। જી, આ હતા ગ્રામજનો, તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આક્રોશ સાથે જણાવી આપણી સાથે અન્ય ગ્રામજન છે તેમની સાથે પણ વાત કરીશું। હાલમાં જોઈ શકાય છે કે જાણે ગામમાં ઘરની સામે સ્વિમિંગ પુલ આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને આ પ્રવાહને કારણે હાલમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હોવાને કારણે હાલમાં ગામમાં પણ જોવાય છે કે ખૂબ જ દયનીય સ્થિતિ છે। લોકો પોતાનું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે પણ લેવા માટે નથી લઈ જઈએ અને શુક્ર અને શનિવાર બાદ આજ રવિવાર જે જળ ભરાવની સ્થિતિનો આજે ત્રીજો દિવસ છે, છતાં પણ હજી
ગામમાં કોઈ પણ પ્રકારની સહાયતા પણ મળી નથી. હવે જોવું રહ્યું, આ એક મુખ્ય બજાર છે, પરંતુ ગામના અન્ય વિસ્તારોમાં પણ જળ ભરાવની સ્થિતિ છે, જેને લઈને ગ્રામજનો હાલમાં આક્રોશમાં છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો સુરેન્દ્રનગરના લખતરમાં પણ હળવા વરસાદની વચ્ચે પાણી નથી ઓસર્યા. સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે જ્યાં પાણી ફરી વળ્યા છે. ગામમાં પ્રવેશવાનો આ એકમાત્ર રસ્તો છે જેના પર પાણી ફરી વળતા હાલ તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મુખ્ય રોડ જ્યારે પાણીમાં ગરકાવ છે તો તેને લઈ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે હાલ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામમાં પ્રવેશવાનો આ એકમાત્ર રસ્તો છે અને તેમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ પાણી છે તે લોકોના ઘર સુધી પણ ઘૂસી ચૂક્યા છે. સતત સુરેન્દ્રનગરમાં 2 દિવસથી વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં 3.66 ઇંચ વરસાદે તારાજી સર્જી દીધી. દાધોડિયા ગામે વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી ન ઓસરતા પ્રસૂતાને જોડીમાં નાખી અને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. દાધોડિયા ગામની સીમમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ આવે તેવી કોઈ પ્રકારની સ્થિતિ નથી. ગ્રામજનોએ આ પ્રસૂતાને જોડીમાં નાખી પાણીના પ્રચંડ પ્રવાહમાંથી હોસ્પિટલ સુધી પહોંચાડી. દર વર્ષે કોઝવે પાણીમાં ગરકાવ થાય છે, છતાં પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી આવી રહ્યું. ગ્રામજનોની કોઝવેના સ્થાન પર હવે પુલ બનાવવા માટે વર્ષો જૂની આ માંગ છે, જે ફરી એક વખત તેઓ કરી રહ્યા છે. તો આ તરફ છારોડી ગામ કે જે સતત હાલ પાણીમાં ગરકાવ છે અને આજે વહેલી સવારથી જ આ પ્રકાર જે પરું છે તેના મોટા ભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં આ એક નજીકનું ઘર હું દેખાડવા માંગીશ કે જે ઘર છે તેમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ઘરની અંદર ભરાઈ ગયા છે અને ઘરની આગળ જે કમ્પાઉન્ડ છે જ્યાં 5 થી 6 થી 7 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઘરની અંદર રહેતા જે પરિવારો છે તેમણે પલાયન કર્યું છે. તેમના ઢોર ઢાંખર પણ રસ્તા પર બાંધવાનો વારો આવ્યો છે. ત્યારે આપણે ગ્રામજન સાથે વાત કરીશું, ઘર માલિક સાથે. આ જે ઘરમાં પાણી ભરાય છે, શું શું મુશ્કેલી પડી રહી છે? આ ઘરમાં બુટાભાઈ મેલાભાઈ ચારદનું ઘર, ગામ ચારદનું ઘર છે, બરાબર. અને ઘરમાં 7 એમાનું પાણી છે અને 7 એમાનું પાણી હોવા છતાં ખાવા પીવાનો કઈ સામાન ઘરમાં રહ્યો નથી. ઘઉં બાજરો બધું પલ્લી ગયું છે. અને હાલમાં ઢોર ઢાંખરની શું સ્થિતિ? ઢોર ઢાંકર રોડ પર બાંધવામાં આવ્યા છે અને 4 બાર કઈ ખવડાવવા રહ્યું નહીં ઢોરાને. આપણી સાથે ગામના અન્ય એક વ્યક્તિ તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને ગામમાં જે જળ ભરાવની સ્થિતિ છે, કેટલા વર્ષોથી છે અને જળ ભરાવ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે કે નહીં? આ પાણી અમારે દર વર્ષે ભરાય છે અને આનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી. તંત્રની બેદરકારીથી લઈને આ રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે અમારા ગ્રામજનોની એક જ માંગ હતી કે અમને નાળા વધારે બનાવી આપે, બરાબર. ત્યારે તમે સામે લાઈવ જોઈ શકો છો વિઝ્યુઅલ કે રોડ, ગટર, બુરાણ જોઈ લો તમે, બધું કરેલું છે. અને અમારી એક જ માંગ છે કે આ રોડ ઉપર નાળા વધારી આપવામાં આવે તો જેથી કરીને અમારે યોગ્ય નિકાલ પાણીનો થાય. જી, હું આ તરફના દ્રશ્ય દેખાડવા માંગીશ કે અહીં એક તરફ પાણી વહીને જાય છે, પરંતુ ગ્રામજનોનું જણાવવું છે કે ત્યાં જે નાળું આવેલું છે, જે નાળું નાનું છે, નાળું નાનું હોવાને કારણે તેની જે પાણી વહન કરવાની ક્ષમતા ઓછી છે. પાણી રોકાય છે, જેને કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. શનિ અને શુક્ર અને શનિવારે જે વરસાદ આવ્યો હતો, વરસાદ ધોધમાર પડતા ગામમાં પાણી ફરી વળ્યા હતા, પરંતુ જે પાણી નિકાલના જે નૈસર્ગિક જે જળ માર્ગો હોવા જોઈએ તે નાના છે. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે હાલમાં જે ગામ છે તેમાં જળ ભરાવની સ્થિતિ થઈ છે. ત્યારે આપણે જાણીશું કે જે ગામમાં હાલમાં જે આ જળ ભરાવની સ્થિતિ છે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ભૂતકાળમાં આ અંગે કોઈ રજૂઆત થઈ હતી? ભૂતકાળમાં અમારે કોઈ રજૂઆત હાલ તો નથી થઈ, પણ દર વર્ષે આ તકલીફ રહે જ છે.
જી ગ્રામજનોનું સ્પષ્ટ જણાવવું છે કે ભૂતકાળમાં આ અંગે રજૂઆત નથી થઈ, પરંતુ છેલ્લા 10 વર્ષથી જે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે જે આ ગામ છે ગ્રામજનો મુશ્કેલમાં મુકાયા છે. હાલમાં કહી શકાય કે જે સમગ્ર ગામ જળમગ્ન થયું છે અને પાણી જે નિકાલની વ્યવસ્થા પણ અપૂરતી હોવાને કારણે ગ્રામજનો હજી મુશ્કેલીમાં મુકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, લખતર. તો 2 દિવસ પડેલા વરસાદ બાદની સ્થિતિ જોઈ લો. જે છારદ ગામ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ઉમાઈ નદીના પાણી છે તે સીધા જ ગામમાં ઘૂસી ગયા, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. આ તરફ અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો. સતત બીજા દિવસે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. હાસોટના સાહુલ ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા. કેમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત બીજા દિવસે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. હાસોટના સાહુલ ગામ નજીક કેમ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેના કારણે અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતો આ સ્ટેટ હાઈવે પાણીમાં ગરક જોવા મળ્યો છે. સતત 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે. પાણી હજુ પણ ભરાયેલા છે અને પાણી અહીંથી ઓસરી નથી રહ્યા, જેના કારણે વાહન વ્યવહાર શક્ય નથી દેખાઈ રહ્યો. ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને ક્યાં રોડ છે, ક્યાં જમીન છે તે કહેવું પણ અત્યારે મુશ્કેલ છે. આખો વિસ્તાર પાણીમાં ડૂબી ચૂક્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 607 રોડ રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં એક નેશનલ હાઈવે બંધ છે. તો તેની સાથે રાજ્યના 30 જેટલા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર માટે બંધ છે. સૌથી વધુ અમદાવાદના 6 સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા, જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે. તો તેની સાથે ખેડા, નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ 3 સ્ટેટ હાઈવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે કે જ્યાં પાણીનો ભરાવો જોવા મળ્યો. મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના 3 સ્ટેટ હાઈવે પણ બંધ છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 528 રોડ રસ્તા બંધ હાલતમાં છે. જોકે સૌથી વધુ સુરત પંચાયતના હસ્તકના 102 રોડ પ્રભાવિત છે. નવસારીમાં 63, વલસાડમાં 40 પંચાયત હસ્તકના રોડ બંધ છે. તો તેની સાથે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 74 જેટલા રોડ પ્રભાવિત થયા છે. મોરબીના 44 પંચાયત હસ્તકના રોડ બંધ હાલતમાં છે. ખેડાના 37, અમદાવાદના કુલ 29 પંચાયત હસ્તકના રોડ બંધ છે. છોટાઉદેપુરની વાત કરીએ જ્યાં 25 જેટલા પંચાયત હસ્તકના રોડ બંધ છે. તો તેની સાથે તાપીમાં 22, વડોદરામાં 21 રોડ બંધ જોવા મળી રહ્યા છે. અને પંચાયતની સાથોસાથ અન્ય જે 46 માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજ્યમાં એસટી વિભાગના 217 રૂટની 1004 ટ્રીપ રદ કરી દેવાની ફરજ પડી છે. તો તેની સાથોસાથ ભરૂચના 34 રૂટની 238 ટ્રીપ રદ કરી દેવામાં આવી છે. સુરતની વાત કરીએ 10 રૂટની 149 ટ્રીપ રદ. નવસારીમાં કુલ 27 રૂટની 100 જેટલી ટ્રીપો રદ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં 34 રૂટની 150 એસટી બસની ટ્રીપ રદ થઈ ચૂકી છે. એસટીના રૂટ બંધ થતાં 14.31 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે. તો બીજી તરફ મુસાફરો પણ પરેશાન થયા છે. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાળ ગામ જે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે. વરસાદી વિરામ તો ચોક્કસથી લઈ લીધો છે, પરંતુ છતાં પણ હજુ સુધી વરસાદી પાણીએ ગામમાં અડિંગો જમાવી દીધો છે. વરસાદી પાણી નથી ઓસર્યા. ઢેઢાળ ગામમાં ટ્રેક્ટર વગર જવું પણ અશક્ય છે. આ સાથે જ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જો કે 5 વર્ષની ગામમાં આ પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. અત્યારે આપણે બાવળા તાલુકાના ઢેઢાળ ગામે છે અને અહીંયા વરસાદના વિરામ પછી પણ કયા પ્રકારની સ્થિતિ છે એક વખત બતાવવાનો પ્રયાસ કરશું. ટ્રેક્ટરની મદદથી અમે અંદર જઈ રહ્યા છીએ એટલે તમે અંદાજ લગાવી શકો છો કે પાણીની સ્થિતિ શું હશે. ટ્રેક્ટર સિવાય અહીંયા મોટા વાહનો ચાલતા નથી. પાણીના ગરકાવ આખો જે ગામડાનો વિસ્તાર છે, આ ઢેઢાળ ગામ છે, ત્યાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય છે. બાવળા તરફથી આ પાણી આવતું હોય એ પ્રકારના ગ્રામજનોનું કહેવું છે. લગભગ 5000ની વસ્તી, પરંતુ આ વસ્તી અત્યારે કઈ રીતે જીવી રહી છે તમે જરા જુઓ. આખું ગામ જે છે જાણે પાણીમાં ગરક થઈ ગયું હોય. આ તો થોડું પાણી ઓસર્યું. જ્યારે વરસાદ ફૂલ હતો ત્યારે છાતી સમાણા પાણી હતા એવું ગ્રામજનોનું કહેવું છે. જો આ પ્રકારની સ્થિતિ અત્યારે
જનજીવન પ્રભાવિત છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઘરની અંદર. આપણી જોડે સ્થાનિક ગ્રામજન પણ છે, એમની પાસેથી પણ જાણીશું. શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, કેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ? અને છેલ્લા કેટલા દિવસથી આવી છે? છેલ્લા 4-5 વર્ષથી આ પરિસ્થિતિ છે. માણસો આવો પણ જતા રહેશે પણ કોઈ કામ થતું નથી. બીજું કે બાવળા નગરપાલિકાનું પાણી આ ટોટલ આવે છે. પાણી છેલ્લા 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે પણ કંઈ થતું નથી. માન્ય શ્રી અમિતભાઈ શાહ કહેવાથી માણસો આવીને જતા રહે છે અને એમનો મત વિસ્તાર છે. અત્યારે જોઈ શકાય, જો એક મહિલા જે છે એ ઘૂંટણ સમારા પાણીમાં ચાલતા ચાલતા પસાર થઈ રહ્યા છે. સામે એક ટ્રેક્ટર પણ છે અહીંયા, જે રીતે જોઈ શકાય એ પ્રમાણે ટ્રેક્ટરના અડધા ટાયર ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે અહીંયા. વરસાદને વિરામને આટલા દિવસો થયા છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ જુઓ, આ ઘરની નજીક પાણી પહોંચી ગયા છે. આ દુકાનો જે ખંડેર હાલતમાં છે ત્યાં પણ પાણી પહોંચી ચૂક્યા છે. અંદર જેમ જેમ જઈશું તેમ પાણીનું લેવલ જે છે તે વધી રહ્યું છે અહીંયા. આ કોઈ ગામ જે છે અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જાણે નદી હોય, નદી વહેતી હોય મકાનોની વચ્ચેથી, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો ભારે વરસાદના કારણે આખો આ વિસ્તાર જે છે એ પાણીમાં ગરક થઈ ચૂક્યો છે. ગામની અંદર હજુ આપણે જઈ રહ્યા છીએ. નદી વચ્ચેથી જાણે પસાર થઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામજનોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે, કારણ કે નાના વાહનો તો અહીંયા પ્રવેશી શકે એવા છે જ નહીં. ટ્રેક્ટરથી અત્યારે હાલ અહીંથી પસાર થવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. તો આ બાવળાનું ગામ, થોડા દિવસ પહેલાં જે રીતે બાવળા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આસપાસના ગામો જે છે એ પ્રભાવિત થયા હતા. અત્યારે આપણે હાલ અંદરની તરફ જઈ રહ્યા છીએ. જો સામે પણ ટ્રેક્ટર મળી રહ્યું છે. પાણી છેલ્લા 5 વર્ષથી ભરાય છે અને બાવળા નગરપાલિકાનું પાણી આવે છે. બાવળા, રાસમ, રજોડા, બરાબર. અને 5 વર્ષથી પાણી ભરાય છે, કોઈ હજુ આનો કોઈ નિકાલ થતો નથી. અને આ બધી કંપનીઓ બનવાના હિસાબે જે પુરાણો થયા એના હિસાબે પાણીનો માર વધારે રહે છે અને છેલ્લા 5 વર્ષથી હાલાકી ભોગવીએ છીએ અમે. અને આ પાણી કાંઈ ચોખ્ખું આવતું નથી, બધું ગંદુ પાણી આવે છે કંપનીઓનું. ખેતર તો સાહેબ તમે જુઓ ને, ખેતર આવો એટલે બધું મોલ બધું ફેલે, કોઈ પાળી કોઈ કશું દેખાતું જ નથી. બધું હાપટ પાણી, બાવળાનું જે બાવળાનું આવે છે પાણી ટોટલી બધું, કોઈ મોલ દેખાતો જ નથી. આટલું ખેતરોમાં આટલું પાણી ભરાણ છે અને પાક નિષ્ફળ જ છે. ડાંગરનું જે ધરું બરું નાખ્યું, જે રોપાણ હતું બધું ફેલ જ થઈ ગયું છે. અને છેલ્લા 5 વર્ષથી અમને આ પાણી કાયમ નડે છે, કોઈ નિકાલ જ નહીં. આ પાણી છેલ્લા 6 મહિના સુધી હટશે નહીં અને 6 મહિના દિવાળીના ઝાંપા સુધી સાહેબ આ પાણી નહીં હટે. બોલો, સરકારશ્રીને રજૂઆત છે અમારી. 2 વાર રજૂઆત અમે કરી નગરપાલિકામાં જઈને, બરોબર. કનું એમએલએ છે જે સાણંદ, અમારા જે સાણંદ સીટ ઉપર, કોઈ દિવસ નિકાલ કરતા જ નથી. બોલો, કદાચ ખેડૂતોનું બધા મનીષ પાક તો કાયમ માટે નિષ્ફળ છે. છેલ્લા 5 વર્ષથી ચૂમામાં અમે ઘરમાં હતા, તમે ઘરો અમારા જુઓ, અમુક ઘરો પડી ગયા, ઘરમાં પાણી, ખાવા પીવું અમારે રાંધવું ક્યાં, હું ક્યાં, જો ઢાંકણ, ભેંસો 2-5 મરી ગઈ. પાણી કાયમ માટે અહીંયા આવું જ રહે. આજે 11 દિવસે પણ કોઈ અત્યાર સુધીમાં કોઈ કાર્યકર્તા, કોઈ એમએલએ, કોઈ અમારી હજુ કંઈ પેલું સાંભળવા માગતા નહીં. લ્યો, વિચાર કરો, આજે 11 દિવસ પાણીમાં છીએ અમે. તો સુરેન્દ્રનગરમાં રામરાજપર અને જાંબુ રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. રોડ પરથી પાણી ન ઓસરતા 5 ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ અને બાવળા આ તમામ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ તો ગામમાં પાણી ફરી વળ્યા છે. લીંબડી તાલુકામાં સતત વરસાદને લઈને હવે રોડ રસ્તાઓ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવડા સહિતના ગામોના લોકો અત્યારે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે અને અહીં લોકોની માંગ છે કે કાયમી પુલ બનાવવામાં આવે. લીંબડી તાલુકાનું રામરાજપર ગામ છે કે જ્યાં રામરાજપરથી જાંબુ, પરનાળા સહિત 4 થી 5 ગામને જોડતો રસ્તો છે, જેનું ગરનાળું આવેલું છે. તે હાલની પરિસ્થિતિ
દ્રશ્યો જોઈ શકાય છે. એક ગામથી બીજે ગામ જવામાં લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયાને 12 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાંય પણ હજી રસ્તો ચાલુ નથી થયો. પાણી ઓસર્યા નથી. લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર જાગે અને આ પાણી ઓસરાવે અને આનો નિકાલ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કૃપાલસિંહ ઝાલા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર. તો આ તરફ હવે સુરતની વાત કરીએ, જ્યાં કુંભારિયા ગામમાં ખાડીપુરના પાણી ભરાઈ ચૂક્યા છે અને 25 દિવસમાં ત્રીજી વખત આ પ્રકારની સ્થિતિ છે, જ્યારે ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે. વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા. કુંભારિયા ગામનો હળપતિવાસ વસાહત પાણીમાં ગરકાવ છે. દેવત તરફના મુખ્ય રોડ ઉપર બનેલી બિલ્ડિંગમાં પાણી ફરી વળ્યા છે. હળપતિવાસના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે. ફાયર વિભાગની ટીમ પણ બોટ સાથે તહેનાત જોવા મળી. તો આ તરફ સુરતમાં વરસાદના વિરામને 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ સુધી કેટલાક વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે, જે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. સુરત કડોદરા રોડ ઉપર હજુ પણ ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થઈ રહ્યો છે. સારોલી પાસે 1 કિલોમીટરનો રોડ એક સાઈડનો રોડ જે હાલ બંધ કરવાની ફરજ પડી ચૂકી છે. ખાડીપુરના પાણીમાં રોડ ગરકાવ થયો છે. સેંકડો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કડોદરા અને ટેક્સટાઇલ માર્કેટ માટેનો આ મુખ્ય રોડ છે, જે હાલ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. આ તરફ અમદાવાદ વિરમગામના મુખ્ય રોડ પર પાણીનો પ્રવાહ વધતો જોવા મળ્યો છે. મેલડીનગરથી તિરંગા સર્કલ તરફના માર્ગ ઉપર પાણીનો પ્રવાહ વધ્યો. 4 ઇંચ વરસાદ અને ઉપરવાસમાંથી આવકના કારણે રોડ પર પાણી ફરી વળ્યા. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ જોઈ લો આપ. મુખ્ય માર્ગ જ્યારે પાણીમાં ગરકાવ હોય તો ત્યાં વાહન વ્યવહાર ચોક્કસથી પ્રભાવિત થાય. હાલ અમદાવાદ વિરમગામનો આ મુખ્ય રોડ જ્યાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. તો આ તરફ વાત કરીએ કચ્છની, જ્યાં પશ્ચિમ કચ્છમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. મુન્દ્રા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મુન્દ્રાના જવાહર ચોક, માંડવી ચોક વિસ્તારમાં વરસાદ, આ સાથે વાંકલ બજાર, નવલખા બંગલા વિસ્તારમાં પણ હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તો પશ્ચિમ કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે. મુન્દ્રા શહેરના જવાહર ચોક, માંડવી ચોક, જૂની ટેલિફોન ઓફિસ, વાંકલ બજાર, આ સાથે નવલખા બંગલા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા. ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. તાલાલા શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે હવે વરસાદ શરૂ થયો. તાલાલાની સાથોસાથ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. માધુપુર, ગુંદરણ, ચિત્રોડ, ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત.